અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સનાળિયા ગામેથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે। અહીં માત્ર બાઇકના હપ્તા ભરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી લોહિયાળ હત્યામાં પરિણમી હતી। મળતી માહિતી મુજબ મૃતક મહેન્દ્રભાઈએ આરોપી પાસેથી ફાઇનાન્સ પર બાઇક લીધું હતું, જેના હપ્તા બાબતે થયેલા મનદુખમાં 6 શખ્સોએ એક સંપ થઈને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રભાઈનું રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતા હવે આ કેસ હત્યામાં ફેરવાયો છે। સાવરકુંડલા ડીવાયએસપી વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ લીલિયા પોલીસે ગણતરીના કલાકોમાં અજય મકવાણા સહિત તમામ 6 આરોપીને દબોચી લીધા છે। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે અને ખોડલ હોટલ ખાતે લઈ જઈને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી। ત્યારે ધોળા દિવસે આરોપીને જાહેરમાં ફેરવી પોલીસે કાયદાનો ડર પેદા કર્યો હતો। ત્યારે હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે। મકવાણા એમના ફાઇનાન્સની બાઇક લીધેલી હતી, જેના હપ્તા ભરવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને મનદુખ થયેલું। આ બનાવના કારણે જે આરોપીઓએ છે એ એક સંપ થઈ જૂથ બનાવી અને જે ભોગ બનનાર સાહેબ છે મહેન્દ્રભાઈ ઢીમેચા અને જે ફરિયાદી છે યુવરાજભાઈ ઢીમેચા, એમના પર જીવલેણ હુમલો કરેલો, કુહાડીના ઘા મારેલી અને એમને ઈજા પહોંચાડેલી છે।